દિવાળી વહી ગઈ ને દેવ દિવાળી આવી ગઈ, પણ હારી એકે ચોરી જ નથી કરી મેં. હવે કરવી જોઈએ, કારણ કે હવે જે દિવાળી નું ભેગું કરેલું હતું એ તો બધું ખાવામાં વાપરવામાં ફટાક્યા ફોડવામાં પૂરું થઈ ગયું. ઓલા ભીખાભાઈ વાડીએ કાલે સવારમાં 10 કિલો સોનું નીકળ્યું હતું, એવી વાત મને મળી હતી. હાલ વાડીએ જાવ. આમ તો રાત તો થઈ ગઈ છે, લાગે તો એવું જ છે મને. જાવ, અત્યારે કોઈ હશે નહીં, પાવડો લગભગ ના જ છે. હાલાટો મારતા ભીખા વાડીમાં 10 કિલો હોનું નીકળ્યું, હાચી વાત છે? મારવાડીમાં હું નો માનું, મારવાડીમાં હોનું નીકળો તો અહીં બેઠો હોટલમાં નો બેઠો હોય તે કારણ એ વાત તે ગળે ઉતરે એવી કરી ભીખા. આપડી વાતો બધી ગળે ઉતરે એવી જ હોય ને. આ તું કે હોનું નીકળું, હજી તો માઇન્ડ માવઠું જ્યુસ છે ને, આમાં બધો ગારો ભીનો હોનો ને, એમાં હજી તો પગ ગળાય એવું ને છું. માવઠાએ તો બહુ હેરાન કરી નાખ્યા મારી વાડીમાં. ઈ જ છે પરિસ્થિતિ. એ રમલા આમ કોક હાલું આવે તારો હમણાં અડધી રાતે. તારી વાડીમાં હોનું નીકળી આખા ગામમાં વાત ફેલાઈ ગઈ, સોરદ આવતો હશે. ઈ સોર ને આવા દે, મારી વાડીમાં કેમ ચોરી કરે ને એને ખબર પડે. નીકળો ગારો ભીરો એમાં. નહીં ભીખા, આજ તો એને ચોરી નથી કરવા દે, આજ તો એને બીવડાવો છે. જો તું ભાઈ બીવરાની વાત કરી માં, મને બહુ બીક લાગે. તું હું કામ બીવા? તાર રમો કાકો બેઠો, તું બળતરા હું કામ કરા? જો તું હવે મારો ખ્યાલ. મેં અત્યારે લગન દિવાળી નો ખ્યાલ જોયો, નવરાત્રી નો ખ્યાલ જોયો, તો તમારો ખ્યાલ આ જોવો જોઈએ. જોવો રહી ગયો તો તમારો ખ્યાલ આજ રમા કાકા.